સૌ કોઈનો એક ફેવરિટ સ્ટોક હતો કે અમુક લોકો મિસ કરી ગયા હતા. અમુક લોકોને હતો કે આ મારે લોંગ ટર્મ પર્પઝથી કરવો છે, આમાં ઇન્વેસ્ટમેન્ટને સારા એવા પૈસા મળશે. નામ છે સુઝલોન. એક ટાઈમ હતો સર કે આ સ્ટોકમાં આપણને 44-45 અરાઉન્ડ જે રેન્જ હતી ત્યાંથી સારી એવી વન વે તેજી આવી હતી અને 86 રૂપિયાના હાઈ બનાવી હતા. અને 86 બાદ ટુકડે ફરીથી સર સ્ટોક 50ની નીચે આવી ગયો છે. તો આ 50ની નીચે સર આવ્યો છે તો જે લોકો મિસ કરી ગયા હતા અને જે લોકો પાસે હોય એ લોકો સર એડ ઓન કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ ફોર લોંગ ટર્મ પર્પઝ. શોર્ટ ટર્મ પર્પઝ માટે આપણે વાત નથી કરી રહ્યા. સ્વાભાવિક છે કે માર્કેટની પરિસ્થિતિ ખરાબ છે, એટલે કે લોંગ ટર્મ પર્પઝથી હવે સુઝલોન 50ની નીચે આવી ગયો તો સર એને એક્યુમ્યુલેટ કરવો જોઈએ સર. યમિક, સુઝલોન પર વ્યૂ પોઝિટિવ છે. અમારું કવરેજ છે અને રિપોર્ટ પણ મેં પબ્લિશ કર્યો હતો સુઝલોન માટે ફોર મીડિયમ ટુ લોંગ ટર્મ માટે બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઇનફેક્ટ 55-56ના ભાવ પર રિપોર્ટ અમે મૂક્યો હતો. સ્ટોક અત્યારે નીચેના લેવલ્સ પર છે. લોંગ ટર્મ ચાર્ટ્સ પર નજર નાખીએ, ઘણા સ્ટ્રોંગ છે. જે બ્રેકઆઉટ લેવલ હતા 50ના લેવલ્સ પર આપણે ફરીથી હાવર કરી રહ્યા છે, એ લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યા છે. વીકલી મંથલી ચાર્ટ્સ પર જોઈએ છે તો એક ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળી રહ્યું છે, પ્રાઇસ પેટર્ન જોવા મળી રહી છે. અને આ ઘટાડો પણ ઇનફેક્ટ જોઈએ છે તો એવા કોઈ બહુ મોટા વોલ્યુમ્સ નથી જોવા મળી રહ્યા પાછલા એક મહિનાની અંદર. તો ક્યાંક ને ક્યાંક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અગર તમારામાં ધીરજ છે અને હોલ્ડિંગ કેપેસિટી છે તો ડેફિનેટલી સ્ટોકની અંદર તમારે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે એક નિવેશ માટેની સલાહ છે. વ્યૂ પોઝિટિવ છે અહીંયાથી. ગોઈંગ ફોરવર્ડ જે લેવલ ધ્યાનમાં રાખવાના છે. હજુ કોઈ ઘટાડો જોવા મળે છે નીચેમાં 45-46 પોઝિશન નવી એડ કરી શકીએ છીએ અને લોંગ ટર્મ માટે 40 રૂપિયાનો નીચે સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. અને એક્સપેક્ટેડ છે કે ઉપરમાં આપણને ફરીથી 75-80ના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ લોંગ ટર્મ માટેનો વ્યૂ છે પોઝિટિવ વ્યૂ છે.